નથી પાણીપુરી વાળો ક્યાં ગયો? હે એના દેશમાં ગયો હે. હાલ ભાઈ એના દેશે લઈ જા. ક્યાં આવ્યો? ખોટી પીન નો માર તો યાર. ઈ તો મને નથી ખબર કે માંગરોળ શું કરવા જાવ. કેમ છો બધા? ગુડ આફ્ટરનૂન બધાને. અને ફાઇનલી હું આવી ગયો છું આપણી લોકેશન ઉપર. અને ભાઈ અભયને કોલ કરી દો છે, એ આવે છે હમણાં. અને ભાઈ આપણે છે ને પેલા આમાં જઈને બેઠીએ મસ્ત. અને આજનો પ્લાન એવો છે કે આજ જવાનું છે સિટીમાં. હમણાં આપણે આવે છે, જોઈએ હવે બરાબર. પણ અભયે 3:30નો ટાઈમ દીધો તો હું ટાઈમે પહોંચી જાઉં. મને ખબર છે ભાઈ ટાઈમની કિંમત મને ખબર છે, પણ એને થોડુંક વધારે કામ હોય ને એટલે એ બિઝી રહી. એમાં એવું છે બરાબર. તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે અહીં ઘડીક બેઠા 5-10 મિનિટ બેઠીએ. અહીં જો અત્યારે તડકામાં કેવું મસ્ત વ્યૂ આવે છે ને અત્યારે અહીંયા જો ફેર પડે ને ભાઈ. તો વિડીયો શૂટિંગમાં એવું જ છે, તમે વ્લોગ શૂટ કરતા હોય ને તો એ રીતના ધ્યાન રાખવાનું કે છે ને બ્રાઇટનેસ ઉપર થોડુંક ફોકસ કરવાનું. તો આપણે અત્યારે તડકે બેહવું નથી, આપણે બેઠા છાંયે મસ્ત રીતે. બેગમાં આજ મેં કંઈ લીધું નથી બરાબર, કેમ કે આજ વજન ઉપાડવાનું નથી. એટલે આવું જંગલ છે જો ભાઈ અમારે અહીંયા છે ને આખું જંગલ. કીડીયું ન હોય તો સારું બરાબર. મને છે ને ઓલું છે 32નો આંકડો છે કીડીથી. એમ હું જ્યાં હોય ને ત્યાં જ હોય. મચ્છરથી એવું હોય મારે, મચ્છરમાં મારે એવું જ છે કે હું જ્યાં હોય ને ત્યાં જ હોય. મારે ઓ પોઝિટિવ બ્લડ છે એટલે હું મચ્છરને ઓ પોઝિટિવ વધારે ગમતું હોય એમ. એટલે આ તો કંઈ મીઠુડીઓ છે, આ તો આનીમાં જવા દે. તો હું તમને આગળના વ્લોગ્સમાં બધું બતાવી, હું ક્યાં રહું છું ક્યાં નહીં, પ્યોર લોકેશન બતાવી, આજ આ એરિયો ક્યાં પડે છે એ પણ બતાવી. અત્યારે આ છે ને જે આખું જંગલ છે ભાઈ લોકો. અહીં અત્યારે તમે રાતના 8 વાગે બેહો ને તો પછી ભાઈ ભૂટકે આવજો. ઓલા જો અંકલે જોઈ છે કે ભાઈ ઓલો શું કરે છે યાર, કેમેરો લઈને એકલું વાત કરે. એટલે એને એવું લાગતું છે કે આ વિડીયો કોલમાં વાત કરે. પણ અત્યારની જનરેશન યાર ગુજરાતીમાં થોડુંક ગામડાના વિસ્તારમાં કંઈ ખબર નથી કે એવું છે ભાઈ. આ અહીંયા છે ને જો શાંત માહોલ છે, જોયો કોને તમે. હું અત્યારે શાંત થઈ જાઉં ને 2 મિનિટ તો પક્ષીનો અવાજ આવે અને એવું થાય કે હે ને એ વચારે ખાટલો રાખી અને પછી સૂઈ જાય. હા સૂઈ જાય. પછી ઘેરે ત્યાં આવી જાય બાપુ લાકડી લઈને. ક્યાં ગુંડા બનેગા રે તું? ધોઈ કાઢશે કે ભાઈ તું વિડીયો બનાવજો તો કંઈ હું આવ્યો ખાલી નથી. બોલો હવે આવે તો ઠીક, બાકી એને લેવો હે 3:30 કે 3:30 વાગે હું પૂગી જાય. મતલબ 3:51 થઈ છે, હજી સુધી આવ્યો નથી. આજ તો લેવાનો જ છે બરાબર. અને અત્યારે જો અહીંયા બાજુમાં કબૂતરા છે મસ્ત, સિનેમેટિક એક મસ્ત શૂટ લે બનાય સિનેમેટિક. પાછા બેહો મારે એલા આ બધાને સિનેમેટિક દેખાડો. એલા તો ક્યાં ભાગી જાય, ટાણે ભાગી જાય બધા. જો ભાગી કેટલા વાગ્યા ખબર? 4:03. હવે આવીને જ કબૂતરાને ઉગાડી દીધા. જે બોલ આવા નવા કામ કરજો તમે. જો ટેસ્ટથી હાલો આવે, ટેસ્ટથી કાંઈ ટેન્શન જ નથી. ઉપાધિ ક્યાં છે આપણે કાંઈ? મત ટેસ્ટથી હાલે જ આવો તમે તમારે. શું કરવાનું છે હવે? કેટલા વાગ્યાનું કીધું હતું ભાઈ? 3:30નું કીધું હતું. યાર થયા હે હવે એમ ન કહેતો કે છોકરા છે ને ટાઈમે નો બરાબર. 3:30 વાગ્યાનું મેં કીધું હતું. 3:20 હું રેડી હતો ઘરેથી નીકળવા. મને ફોને કર્યો હતો કે હું 3:20 નીકળો. પછી એવું થયું હું રસ્તા વિશે પુત્ર ભાઈ તો ફેક્ટરીએ ગયો. પપ્પાએ કીધું કામ છે. એ કીધું હાલો 5 મિનિટનું કામ છે. પૂરું તો ત્યાં જ વાત પૂરી. પછી ભાઈ વાત પૂરી. કાંઈ વાંધો નહીં, હાલ આપણે જવાનું છે માંગરોળ. હતી ભાઈ તું ચાલુ કરે તો હું આ થોડોક વ્યૂ બતાવી આવું. ચાલુ કરી દે. માંગરોળ શું કરવા જવું? એ તો ના કહું હું ભાઈ તને રખડાવું આજ. હાલ નહીં તું ખાલી હું આ વ્યૂ બતાવી દઉં પહેલાં પછી. માંગરોળ એ તો મને નથી ખબર કે માંગરોળ શું કરવા જાવું. જો આવો માહોલ છે ભાઈ, વ્યૂ જો ખાલી. વાહ આને કહેવાય જન્નત હે ને. બાકી માછલા જો બાકી જોયા છે ને. બાકી ગામડાનો વ્યૂ છે આ રીતનો કંઈક મસ્ત. હાલો આ હું તમને છે ને ડિટેલમાં બતાવીશ. પણ અત્યારે ટાઈમ ઓછો છે આપણી પાસે, 4 વાગ્યા છે અને પાછું આવવાનું છે આપણું વહેલું. અત્યારે એવું છે કે મેં જેકેટ બેકેટ કાંઈ લીધું નથી ને આવવાનું આપણે વહેલું. અડધી કલાક મોડું થઈ ગયું એટલે આપણે નીકળીએ. ખોટી ટાઈમ વેસ્ટ નથી કરો. કરવા શું જવું છે? હાલ તો ખરી માંગરોળ કરવા શું જવું? આપણે ડિસાઈડ ન કરવાનું હોય ભાઈ. આપણે મને નથી ખબર. આપણે કઈ કારણ તો હોવું જોઈએ ને. હા યાર ત્યાં પૂછશું ને તો આપણે 2-3 કામ આવી જાય. હાલ
ચાલો ભાઈ વ્યૂ બતાવી દઈએ તમને. એ તો બતાવ્યું એટલે આપણે બતાવવાની જરૂર નથી. પાછી આપણે ઘડીએ પછી તમે વ્યૂ જો ને તો કંટાળી જાવ પછી એમ કહો કે આ તો વ્લોગ તો હાવ ભંગાર બનાવે વ્લોગ. કેવો મસ્ત. હા વ્યૂ તો મસ્ત છે ને, મેં બતાવ્યો વ્યુઅર્સને. જો અહીંયા માછલા મસ્ત છે અત્યારે. અહીં જો તમે નાખો ને, જો મોટા મોટા માછલા છે. અરે હમણાં ધક્કો મારવાનો ટ્રાય કરી તું. આ ધક્કો મારો ને આમાં ખેલ કરે આમાં એ બાકી ખેતર એલા વ્યૂ આમ જો તો ખરી શાંત માહોલ છે. શાંત માહોલ માટે છે ને. હા નોર્મલ લાગે. હા સિટીમાંથી જોતા હા સ્વર્ગ લાગશે. તને શું કહું, ભાઈ ગામડામાં સ્વર્ગ. એકમાં ફેમિલી આવ્યું ને હમણાં કોણ? તે હું અહીં શૂટિંગ કરવા આવ્યો ને, હા તો એની મમ્મી ને પપ્પા એ તો જોઈ રાખી કે આને હાથમાં પકડ્યું હે. હું ફોનમાં પાછો ફોટી નથી રાખી ભાઈ. લેન્સ લગાડે છે ને તો થોડા અજીબ લાગે કે અમારો પકડે નું હાલે છે. હાલ ભાઈ હવે નીકળજો આપણે. હાલો તો જો આ વાંધો કે અહીંયા ઠેકડો મારીને બેહવું પડે યાર. આ બાપા જોતા જ જાય છે કે આ હાડા કરે છે. આપણે કે હેલ્મેટ હાલ તો જવા દે તું તારે બિંદાસ. આજે તો ઉપાડી જ લેવા હે. જવા દે તો ગાઈસ જોઈ લો, પોલીસ વાળા ખુદ હેલ્મેટ નથી પહેરતા અને અમને કહે છે હેલ્મેટ પહેરવાનું. ક્યાંનો ન્યાય છે આ? આપણે એની થોડીક જોબ ને ઓલી નથી આપણે રાખી બરાબર, એટલે એને જોબ એની જોબ ને જખો જોબ ને મારા. હા તો ગાઈસ અમે એને કઈ એની ડિટેલ કે એનું થોબડું નહીં બતાવીએ, પણ તમને ખાલી આ દેખાડી દે કે તમારી નજરની સામે જ તે છે આ બધું. બરાબર, તો ચાલો ડાયરેક્ટ આપણે મળીએ માંગો. ગાઈસ અમે પાછા આવી ગયા છીએ ભાઈ ટાવર સાઈડ, અને જોઈએ કે ભાઈ હવે ફ્લેવર વાળી પાણીપુરી ના ભાઈ કિસ્મતમાં જ નથી આજે ભાઈ, ભૂલી જા. અને કઈ કાઈ ગયો ક્યાં? એ 5 પછી આવે. પાણીપુરી વાળો ક્યાં ગયો? એના દેશમાં ગયો હે. હાલ ભાઈ એના દેશે લઈ જા. ક્યાં આવ્યું? મૂળ બગાડે ગો ફ્લેવર વાળી યાર. હા ભાઈ ની ખબર પડી ગઈ ભાઈ આ હાડા કાંઈક તો ગુત્તો ગડબડ હે. 1,000 years later. હે ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે ભાઈ. આને શું કહેવાય, લીમડા ચોક ને? હા? લીમડા ચોક છે ને? હા અંબાનો ચોક તો નો કહેવાય. તો ભાઈ અત્યારે પાણીપુરી વાળા પણ આવી ગયા છે અને અમારે શું ફ્લેવર વાળી જોઈએ છે પાણીપુરી. અત્યારે જો આવી સાદી ખાવા મળશે મને એવું લાગે છે, તો ફ્લેવર વાળી આવી 5 સાડા 5 આવે. તો કેવું આપણે ગાંડા કેવી કે આમ આપણે 11 કિલોમીટર દૂરથી આપણે પાણીપુરી ખાવા આવીએ? હા એલા ગાંડા જ કહેવાય ને. ગાંડા જ કહેવાય ને. હવે હાલે ભાઈ અમે શું ત્યાં કરીએ ભાઈ અમે એવું છે ગાંડા ને કોઈ ગામ ના ભાઈ ખાવાનું તો હોય એટલે અમે નીકળી જ જઈએ ભાઈ. અમે ક્યાંય વિચારીએ ને. વિચારવાનું નહીં હો. અને એટલું દૂર અમે છે ને પાણીપુરી ખાવા આવ્યા છે અત્યારે, એટલે ભાઈ એ આમ આપણે હતું કે પિઝાનો થોડો પ્લાન બનાવીએ, પણ અઠવાડિયામાં એક વખત આવો તો સારું, કેમ કે હાઇજીનિક રહે. જીમ જતા હોય ને પછી એટલા માટે. હાલો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો આપણે જોઈએ 5 વાગ્યા સુધી વેઇટ કરીએ. જો ફ્લેવરવાળી મળશે તો આપણે જાશું પાછા, બાકી થયું હો ને. તો ભાઈ લોકોમાં પાછું ટાણે એવું થયું કે છે ને રેકડીવાળાને હવે અમે ગાડી રાખી હતી ત્યાં જ મારા હારાને રાખવી હતી. તો હવે એક તો માન પાર્ક કરી હતી ને, હવે મેં ભાઈને કીધું કે હવે તું ભાઈ રાખ્યા દે, હું કંટાળી ગયો હું. મેં એને ચાવી દીધી અને ભાઈ આ છે ને રેકડીવાળા કરી હો, પણ એનો ધંધો છે ને ભાઈ. અને અવાજનું એવું છે કે મારો માઇક છે ને ઓફ રહી ગયું હતું, એટલા માટે અવાજ એકદમ રેકોર્ડ નથી થયો, તો એક ભૂલ થઈ ગઈ છે. તો હવે આગળથી આપણે ધ્યાન રાખશું બરાબર. હવે આ થોડું ઘણું જે પાર્ટ છે ને એ મેં વોઇસ ઓવર કર્યો છે ઉપરથી. મેં કીધું ભાઈ હવે છે ને તમારી પાસે છે હું પહેલાં તો એ કે બધું છે ભાઈ તમારે જી જોઈએ. મેં કીધું 2 પાણીપુરી બનાવી દો અત્યારે, બીજું કાંઈ જોતું નથી અત્યારે. મેં ભાઈને કીધું કે ભાઈ ગમે એટલી ચટણી નાખ, ભલે ફાટીને હાથમાં આવી જાય, પણ છે ને તું બનાય તું તારે તીખી. कितने शानदार विचार रखते हैं जी. હવે ભાઈ કે તું રહી જાય, બાકી પછી ઘેરે નહીં પૂગવા દેતો ક્યાંક. અને આજે એટલું પબ્લિક નથી જેટલું જોઈએ એટલું. પાણીપુરી અમારી ફાઇનલી આવી ગઈ છે, હવે અમે આમાં તૂટી પડીએ અને તમે વ્લોગ જોતા રહ્યો બરાબર. હવે ભાઈ મેં કીધું ભાઈ હવે આને કહી તો દીધું હતું, પણ હાસમાની ફાડી નાખ્યું. આખી તીખી ચટણી એટલી નાખી દીધી ને કે જીભ ભરવા માંડી હાવ. અરે ભાઈ પૈસા ના, ભાઈ ઓનલાઈન નહોતું રાખ્યું એટલે મારે કેસ દેવા પડ્યા. મેં કીધું ભાઈ હવે ઓનલાઈન રાખજો, આગળ દે. હસવા માંડ્યો ભાઈ. બોલો. A few moments later. ફાઇનલી પહોંચી ગયા છે આપણે કૃષ્ણા હોટલ. માઇક ઓન છે? માઇક ઓન જ છે ભાઈ, આ વખતે ભૂલ ન કરું. હાલો ભાઈ હવે હે ને સોડા પીવાનું મન છે, કેમ કે ઓલા હે ને પાણીપુરીમાં આપણે હાવ ફાળ નાખીએ. સ્કૂલ છૂટી હે સ્કૂલ. હવે ને એક કામ કર, તારે જે લેવી હોય ને એ સોડા લઈ લે,
ને પછી આપણે મસ્ત બેહીએ મસ્ત આપણે એને સોડા પીવું બરાબર ચાલ મંગાવી જે મંગાવી એ મંગાવી હાલ ભાઈ હાલે ભાઈ બોલો 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 એ હું તને કહું મને એને દેવાનું મન થતું જાય છે કે દઈ દો એને ભાઈ હમણાં હે ને તમને બતાવવું તું મારે કે એ કઈ રીતના જોતો હતો ભાઈ જાણે ના આમ પહેલી વાર જોયા હોય આમ ઓલા આપણે કેમ હોય ઓલો અક્કલના બુઠ્ઠા કહેવાય આમ એટલે આમ જાણે માણસ પહેલી વાર જોતો હોય માણસ પહેલી વાર જોતો હોય ને એના જેવું એને કંઈક એવું લાગે કે ભાઈ નવીન કંઈક છે આ નવીન કંઈક છે કા એ કોઈથી જોયા નથી એમને બ્લોગ બનાવતા એને એના જેવું છે તો અલા ભાઈ સ્ટિંગ પીએ બાકી જો હે ને કે ભાઈ ઘેરે હવે હે ને આપણે થોડુંક ઓલું રહે જોખમી જેવું રહે હા ભાઈ એ બ્લોગ જોયા ને પછી ખબર પડશે કે એટલે મારા હારા આ તો પાણીપુરી ખાવા ગયા હતા ખાલી એ માંગરોળ આખા વળશે ને અને મને હજી વિચાર આવે કે ઓલા જે 3 હતા ને હમણાં ફેમિલી બ્લોગ છે ને તો જાતું કરીએ બાકી કેત કા બાકી નહીં બાકી લઈ લે કેટલા સમય પછી સ્ટિંગ પીએ છે કેમ કે જીમ સ્ટાર્ટ હતું ને તો પછી આ તો ભાઈ કેફીન હોય આમાં અંદર એટલે આ તો ભૂલી જ જવાનું તમે જો જીમ સ્ટાર્ટ કરો ને તો ભાઈ એટલે હા એમાં 5 રૂપિયા મળે ને કા જો 5 રૂપિયા મળે છે જોયા હવે 5 રૂપિયા મળે કે નહીં ન મળે ને તો જો હમણાં આગળ લઈએ લાણમાં ભાઈ લોકો આવી ગયા છે અમે ફાઇનલી જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં પાછા પહોંચી ગયા છે ભાઈ અને ભાઈ ખોટી પિન નો મારતો યાર હા ના આ ગાડી તને જ્યાં દેખાય ને આ ગાડી તને જ્યાં દેખાય ને વાહ કઈ ભણવાનું નહીં બરાબર એટલે આ સેટો તમને જો હાથ જોડે ના એ ના એ આપણું પાર્ટ આપણા આમ શરીરનો એક એવો હિસ્સો ગોતે કે ક્યાં આને એટલે ભાઈ સાયકલમાં ઢીંગલ્યું તો જો ભાઈ લગાડી એટલે ભાઈ અમે જિંદગીમાં લાગેલા જ છે તું રહેવા દે હવે બરાબર અમારો સાથ રહેવા દે તું એ બી જો તો ભાઈ ફાઇનલી જો અત્યારે અમે અહીંયા બેહીએ થોડી વાર 5 મિનિટ ભાઈ આરામ કરવું હોય કેમ કે બાઈક કાંક્યા કે મારી તો નીકળી ગઈ કઈ બધી નીકળી તો છે ને ગુજરાતી બ્લોગ જે આવનારા બ્લોગ છે ને એ જોતા રહેજો એવો કન્ટેન્ટ લાવશું ને અમે બે એવો કન્ટેન્ટ લાવશું કે આખા ગુજરાતી બ્લોગરમાં કોઈ એવો કન્ટેન્ટ નહીં લાવે તો ભાઈ હા યાર કાલ મારા થોડુંક ચશ્માનું કામ છે તો કાલ આપણે જવું પડશે બહાર પણ ત્યાં જવું અત્યારે કહેવું નહીં આપણે બરાબર કાલે મજા આવશે મસ્ત બ્લોગ આવશે જોતા રહેજો ભાઈ અને અત્યારે શું ટાઈમ થયો છે ભાઈ 6 થયા ને અને 2 અને મારા ફોનમાં 3% છે ભાઈ 3%. પાવર બેંક છે મારી પાસે હાલા તેલ લગાડ લે અત્યારે કામ આવશે અલા અરે જેટલું ભરાણું એટલું મારો ભાઈ આજ પેલા જન્મ ખોલું આમ જ કાંઈ પાવર બેંક છે ને હું હારે જ રાખું મને ખબર હોય કે હે ને ક્યારે લારું પાવર બેંક છે ને આદિ કાર્ડનું છે આધાર મારામાં 1% થાય ને ત્યાં કલાક નીકળી જાય ભાઈ જેટલો સપોર્ટ મળે એટલું સારું છે ને 5 તો 5% ભાઈ આપે તો હે ને હું કલાક બેઠો રહી તો 1% નહીં થાય આમાં થઈ જાય મસ્ત ચોક્કસ થઈ જાય ભાઈ ને નહીં તો ને તો કાઢ નાખજે પાછું મૂક દેજે તો બીજું તો હું પાણીમાં ડૂબાડી દે આની કદાચ ધૂળ બૂળ તું લઈ જઈશ મારે નથી જા મારે નથી જોતું જ નથી જોતું તું લઈ જ જા ભાઈ અત્યારે પોપટ શું થઈ ગયું ખબર મારો માઇક મેં ચડાવ્યું હતું ને તો માઇકમાં એવું છે કે ભાઈ તમે બે સાઈડથી તમારે ઓન કરવું પડે હવે એક સાઈડથી ઓન કરવાનું ભૂલી ગયું ને હું વોઇસ છે ને હાવ પૂરું થઈ ગયું એટલે મારે હે ને વોઇસ ઓવર એટલા માટે કરવું પડ્યું આજના બ્લોગમાં બસ આ એક થોડીક ભૂલ થઈ તો અત્યારે 5 મિનિટ બેસું પછી અમે નીકળી જઈશું ભાઈ હા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ભાઈ નવા મસ્ત બ્લોગ આવશે તો જોતા રહેજો અવાજની પપોડીમાં એ રિક્ષાનું હેન્ડલ છે ને આમ નાખી દેવું ડાયરેક્ટ નદીમાં આ હાળા મગજનો નાશ ખેંચતા જાય રિક્ષાવાળા ભાઈ એ બાજુ હવે કાંઈ વાંધો નહીં આજના બ્લોગમાં બસ આટલું જ તો અહીંયા હું આ બ્લોગને એન્ડ કરું છું આવા મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ અને મસ્તીભરા બ્લોગ્સ તમને જોવા મળશે જોતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય તું રહેવા દે આવા વિડીયો